ચોક્કસ સાંકેતિક ભાષામાં રેમ્પને IZNK લખવામાં આવે છે. કોને? તો ભાઈ આ એમપીને IZNK લખવામાં આવે છે. તો આપણે બ્લેકને કેવી રીતે લખીશું? તો જો આર એટલે કે આપણે અહીંયા 18 લખીએ, એ એટલે કે 1 લખીશું, એમ એટલે કે 13 લખીશું અને પી એટલે કે 16 લખીશું. અહીંયા આઈ એટલે કે 9 લખીશું, ઝેડ એટલે કે 26, એન જે છે એટલે કે આ 14 થઈ ગયા અને કે એટલે 11. હવે આમાં શું છે? તો જુઓ 18 ને 9 કરશો તો 27 મળશે, 26 1 27, 14 ને 13 27, એનો મતલબ 27 થાય એટલે કે ઓપોઝિટ લેટર છે. તો આપણે અહીંયા બ્લેક છે એટલે 2 12 1 3 અને આ 11. ઓપોઝિટ લેટરનો મતલબ થાય કે આપણે ટોટલ સરવાળો 27 થવો જોઈએ. તો 27 માંથી 2 જાય તો આપણો અહીંયા આન્સર 25 આવવો જોઈએ એટલે કે વાય. આ જે છે 27 માંથી 12 જશે, 27 માંથી જશે 10 જાય તો 17 અને 17 માંથી 2 જાય તો 15. 15 નો કોડ શું છે? 15 નો કોડ છે ઓ, બરાબર. પછી છે એ, એનો તો ઓપોઝિટ લેટર આપણે જાણીએ જ છીએ, ઝેડ છે. પછી 27 માંથી 3 જશે તો 24, 24 એટલે કે અહીંયા એક્સ વાય ઝેડ, તો એક્સ આવી જશે અને ત્યાર પછી કે. તો 27 માંથી 11, 27 માંથી 10 જાય તો 17 માંથી અને 17 માંથી 1 જાય તો 16, તો 16 એટલે કે અહીંયા આવી જશે પી. તો YOZXP, YOZXP ઓપ્શન નંબર બી જે છે તમારો સાચો જવાબ બને છે. ઓપોઝિટ લેટર તમારે અહીંયા મૂકવાના છે.